કે અમે પ્રચાર કરીએ મંદિરનો। મિત્રો અહીંયા તમને એક બાપુ છે, એ ખાલી હનુમાન દાદાની સેવા કરે છે। મિત્રો તમારે કાંઈ નથી કરવાનું, હનુમાન દાદાની શ્રદ્ધા રાખવાની છે અથવા કોઈ માન્યતા રાખવાની છે। અને હું તમને એડ્રેસ આપી દઉં છું, ગણેશ, બરાબર? આ ઘણોદ ગામ છે, ઘણોદ, ઉપલેટાથી 18 કિલોમીટર, રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 18 કિલોમીટર। યાદ કરવું હોય તો કરી લેજો, હજી એનું એડ્રેસ લખી પણ નાખીશ। અને એનું નામ છે કેરાળા હનુમાન, અને આવું મંદિર છે, સામે પોલીસ ચોકી છે એકદમ એની સામે। મિત્રો મારો એક મિત્રએ મને કીધું હતું કે આ હનુમાન દાદાનો કળિયુગમાં પણ સાક્ષાત ચમત્કાર છે, એટલે મેં કીધું તો હોઈ શકે એમ। તો ઘણા બધા લોકો જોયા અને દુઃખ દૂર થાય છે બધા લોકોના, એટલે મેં કીધું ચાલો આપણે આનો વિડીયો બનાવીએ, કારણ કે સનાતન ધર્મનો પ્રચાર કરવો એ આપણા માટે ગૌરવની વાત છે। અને આપણે હિન્દુના દીકરા છીએ તો સારા મંદિરના દર્શન કરાવીએ તો એ આપણા માટે બહુ વાત છે। અને આ દાદા દેવા બાપા આહિર છે અંદર બેઠા, એ ખાલી સેવા પૂજા કરે છે જો અંદર, બરાબર? અને ખાલી બેઠા હોય અને આખો દિવસ ખેતીવાડી પોતાને છે, ખેતી કરે, સેવા કરે, બસ બીજું કાંઈ નથી દોસ્તો। તમે ખાલી અહીંયા આવી અને હનુમાન દાદાને શ્રીફળ વધારી જાઓ અથવા કોઈ માન્યતા રાખો તો એવું કહેવાય છે કે દુઃખ તમારું 100% દૂર થાય છે। આવી મેં વાત સાંભળી એટલે મેં કીધું આપણે બતાવીએ લોકોને। તો આપણા માટે આ બધી ગૌરવની વાત છે કે ભાઈ સેવા કરે છે હનુમાન દાદાની। તમે વિચાર કરો કે દેવભાઈ તમે પૈસા ક્યાંથી કમાવતો, માની કૃપા છે, હનુમાન દાદાની કૃપા છે, આપણે તો બધી જ રીતના આવક થઈ ગઈ છે સારી। તમારી બાયોમાં ટેલિગ્રામની ચેનલ છે, એમાં હોય જાઓ, તમે 4-5 હજાર રોજના આરામથી કમાઈ લેવો, એમાં કાંઈ મોટી વાત નથી। તો ફટાફટ આ વિડીયો લાઈક અને શેર કરી નાખજો અને ટેલિગ્રામમાં જોઈન થઈ જાજો પાછા। હા, જય હનુમાન।